નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 એસપીસીસીમાં શિશી વિભાગના 3 ચેપ્ટર જોયા। આજે એસપી વિભાગનું પહેલું ચેપ્ટર સેક્રેટરીનો અર્થ અને એના પ્રકારો એના વિશે વાત કરવાની છે। સેક્રેટરીનો અર્થ અને એના પ્રકારો ટૂંકમાં આખો એસપી વિભાગ છે એ કંપની સેક્રેટરીને ધ્યાનમાં લઈને આખો એસપી વિભાગ છે કે કંપનીમાં સેક્રેટરીનું શું કાર્ય છે અને શું મહત્વ છે એ બધું આપણે આ એસપી વિભાગમાં સમજવાનું છે। સેક્રેટરીયલ પ્રેક્ટિસ, સેક્રેટરીનો અર્થ અને એના પ્રકારો એમાં જોઈએ આપણે પ્રસ્તાવના। સમગ્ર વિશ્વમાં માનવી સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે। સમગ્ર વિશ્વમાં માનવી છે એ સૌથી બુદ્ધિશાળી છે। તેણે પોતાનો હંમેશા વિકાસ સાધ્યો છે, હંમેશા તેણે પોતાનો વિકાસ જ કર્યો છે। આ વિકાસ ગાથામાં માનવી હંમેશા વધુને વધુ કામ કરતો થયો। આ વિકાસ ગાથામાં માનવી છે હંમેશા વધુને વધુ કામ કરતો થયો। એક સમય એવો આવ્યો કે જ્યારે તે બધું જ કામ જાતે ન કરી શકે ત્યારે તેને એવા સહાયકની જરૂરિયાત ઊભી થઈ તેના વતી કાર્ય કરી શકે। એક સમય એવો આવ્યો કે માનવી પોતે એકલો બધું જાતે કાર્ય નથી કરી શકતો, તો એને ત્યારે એના કોઈક મદદનીશની સહાયકની જરૂરિયાત ઊભી થઈ, તેના વતી કાર્ય કરી શકે। માનવીની વિકાસ ગાથાની સાથે જ વાણિજ્યની શરૂઆત થઈ। માનવીની વિકાસ ગાથાની સાથે જ વાણિજ્યની શરૂઆત થઈ। વાણિજ્ય એટલે વેપારની। આમાં ઝડપી વધારી વિવિધ પ્રકારની શોધખોળોએ આધુનિક વાણિજ્યનો પાયો નાખ્યો। ઝડપી વિકાસ કર્યો અને વિવિધ શોધખોળોએ આધુનિક વાણિજ્યનો પાયો નાખ્યો। આધુનિક વાણિજ્યની શરૂઆત વૈયક્તિક માલિકીથી થઈ। આધુનિક વાણિજ્યની શરૂઆત કેવી રીતે થઈ? તો કે વ્યક્તિક માલિકીથી થઈ। ત્યારબાદ ભાગીદારી પેઢી। વ્યક્તિક માલિકી એટલે શું? કે કોઈ વ્યક્તિ એકલો ધંધો કરે તો એને વ્યક્તિક માલિકી કહેવાય। અને ત્યારબાદ ભાગીદારી પેઢી એટલે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે। કંપની, સહકારી મંડળી, સંયુક્ત સાહસો અસ્તિત્વમાં આવ્યા। વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપમાં એકની મર્યાદા બીજા સ્વરૂપના ઉદ્ભવનું કારણ બન્યું। એકની મર્યાદા છે એ બીજા સ્વરૂપનું કારણ બન્યું। સમયાંતરે યુદ્ધોના કારણે રાજકીય ક્ષેત્રોમાં ફેરફાર થયો। સમયાંતરે યુદ્ધના કારણે રાજકીય ક્ષેત્રોમાં પણ ફેરફાર થયો। જુદી જુદી વિચારધારાઓ અસ્તિત્વમાં આવી। જુદી જુદી વિચારધારા બધાની અસ્તિત્વમાં આવી। અવનવી શોધોના કારણે માહિતીનું આદાન પ્રદાન ખૂબ ઝડપી બન્યું। અવનવી શોધના કારણે માહિતીની એકબીજાની લેવડ દેવડ ખૂબ ઝડપી બની। પરિણામે વાણિજ્યના સ્વરૂપમાં દિન પ્રતિદિન ફેરફારો થતા રહ્યા। પરિણામે જે આ વેપારના સ્વરૂપમાં દિન પ્રતિદિન બધા ફેરફારો થવા લાગ્યા। પહેલાં વ્યક્તિક માલિકી, પછી ભાગીદારી પેઢી, જે વિરાટ કાર્ય બહુરાષ્ટ્રીય કંપની સુધી વિસ્તર્યું। જે આ વિરાટ કાર્ય છે એ ભાગીદારી પેઢી પછી બહુરાષ્ટ્રીય કંપની જ સ્થાપવામાં આવી અને કંપની સ્વરૂપે વિસ્તરું અને કંપની સુધી વિસ્તરી જેણે પોતાનું આગવું સ્થાન પ્રસ્થાપિત કર્યું। આ કોર્પોરેટ સંસ્થા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માનવ જીવન સાથે સંકળાયેલું છે। આ કોર્પોરેટ સંસ્થા છે એ બધી પ્રત્યક્ષ રીતે સંકળાયેલી છે માનવ જીવન સાથે, લોકોના જીવન સાથે, અને પરોક્ષ રીતે પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે સંકળાયેલ છે। તમે ટૂથપેસ્ટ વાપરતા હોય, ચિપ્સ ખાતા હોય, કોઈ પણ મોબાઈલ વાપરતા હોય, ટૂથપેસ્ટ વાપરો, ચિપ્સ ખાઓ, મોબાઈલ વાપરો, તો એ કોઈ કંપનીની જ પ્રોડક્ટ હશે। એટલે પછી એને નામ શું આપી દીધું હોય કે આ કંપનીની ટૂથપેસ્ટ છે, આ કંપનીની ચિપ્સ છે, આ કંપનીનો મોબાઈલ છે, આવી રીતે કંપનીનું નામ આપ્યું હોય છે। આવી કંપનીઓમાં મૂડી રોકનાર ખરા માલિકો તો શેર હોલ્ડર જ છે। આવી કંપનીઓમાં જે ખરેખર મૂડી રોકે છે એના માલિકો કોણ છે? શેર હોલ્ડરો। શેર હોલ્ડરો એટલે શું? કે કંપની છે એ એની મૂડી નાના નાના હિસ્સામાં ભેગી કરે છે। એટલે એ નાના નાના હિસ્સા કોણ આપે છે? શેર હોલ્ડર આપે છે। જો દેશના દૂર દૂરના વિસ્તારમાં પથરાયેલા હોય છે, હોય છે, તેથી કંપનીનું સંચાલન શેર હોલ્ડર ન કરી શકે, કેમ કે એ તો અલગ અલગ જગ્યાએ હોય। તો કંપનીનું સંચાલન ખરેખર શેર હોલ્ડર નથી કરતા, સંચાલક મંડળ કરે છે। કંપનીનું સંચાલન સંચાલક મંડળ કરે છે, પરંતુ રોજબરોજનું સંચાલન કરવા સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે। કંપનીનું આના ઉપરથી જો પહેલાં આપણને લાવ્યા કેવી રીતે કંપની તરફ, તો કે પહેલાં વ્યક્તિક માલિકી, કોઈ એકલો વ્યક્તિ ધંધો કરતો, પછી એમાં એ પહોંચી ન વળે એની સહાયક રાખે, પછી એ ભાગીદારી પેઢીમાં ધંધો શરૂ કરે, પછી ભાગીદારી પેઢીનું સ્વરૂપ એટલું મોટું થયું કે કંપની સુધી સ્વરૂપ વિકસ્યું અને પછી કંપની છે એ શું કરે છે? બહારના લોકો પાસેથી નાના નાના હિસ્સામાં મૂડી ભેગી કરે છે। એને શું કહેવાય? શેર હોલ્ડર કહેવાય। બહારના લોકો જે પોતાની મૂડી
પોતાના જે પૈસા છે એ રોકે છે એને શેર હોલ્ડર કહેવાય. તો એ તો અલગ અલગ ગામમાં વિસ્તરેલા હોય છે. તો કંપનીનું સંચાલન ખરેખર કોણ કરે છે? સંચાલક મંડળ કરે. અને સંચાલક મંડળ રોજબરોજનું સંચાલન નથી કરી શકતા, એટલે રોજબરોજનું સંચાલન કરવા માટે કંપની સેક્રેટરીની નિમણૂક થાય છે. કંપની કરારો કરે છે, દસ્તાવેજોનું ઘડતર કરે. કંપની છે એકબીજા સાથે કરાર કરે છે, દસ્તાવેજોનું ઘડતર કરે છે, મહત્ત્વના નિર્ણય લે છે. પરંતુ કંપની જીવંત વ્યક્તિ નથી. કંપની છે એ જીવંત વ્યક્તિ નથી. તેથી તે કાયદાએ કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપેલું છે. તેથી આ બધા જ કાર્યમાં સેક્રેટરી સામેલ હોય છે. આ બધા કાર્યમાં સામેલ કોણ હોય છે? સેક્રેટરી. એટલા માટે કંપનીના સંચાલનમાં સેક્રેટરીનું સ્થાન અગત્યનું છે. કંપનીના સંચાલનમાં જે સેક્રેટરીનું સ્થાન છે એ ખૂબ જ મહત્ત્વનું છે. ભારતની આઝાદી પછી 1956માં કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. ભારત દેશ આઝાદ થઈ ગયો પછી 1956માં કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. તમને એમ પૂછે કે ભારત આઝાદ થયો પછી કયા વર્ષમાં કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો? તો કે 1956માં. અને એમાં ઉત્તરોત્તર સુધારા વધારા કરવામાં આવ્યા. 2013માં નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. ભારત દેશની આઝાદી થઈ પછી 1956માં, અને હવે પછી 2013માં નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. આ પુસ્તકમાં કંપની ધારામાં થયેલ 29/5/2015 કંપની ધારામાં કંપનીના કાયદાના નિયંત્રણમાં જોગવાઈમાં જે સુધારા વધારા થયા છે એ 29/5/2015 સુધીના સુધારા વધારા ફેરફાર કરેલ છે. એટલે આ પુસ્તક છે 2015 સુધીના ફેરફાર સાથેનું પુસ્તક છે. હવે મેઇન પોઈન્ટ આવે છે સેક્રેટરીનો અર્થ અને એની વ્યાખ્યા. સેક્રેટરીનો અર્થ અને વ્યાખ્યા શું છે? સેક્રેટરીનો અર્થ અને વ્યાખ્યા. સેક્રેટરીનો અર્થ અને વ્યાખ્યા. સેક્રેટરી શબ્દ ગુજરાતી ભાષામાં અંગ્રેજીમાંથી લેવામાં આવ્યો છે. સેક્રેટરી શબ્દ છે એ ગુજરાતી ભાષામાંથી અંગ્રેજીમાંથી લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે આપણે સેક્રેટરીના બદલે મંત્રી શબ્દનો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય રીતે આપણે સેક્રેટરીના બદલે શેનો ઉપયોગ કરીએ છીએ? મંત્રી. એટલે કે મંત્રી એટલે અંગત મદદનીશ કે સચિવ. મંત્રી એટલે શું? અંગત મદદનીશ કે સચિવ, જે અંગત હોય છે કંપનીનો. જૂના સમયમાં રાજા મહારાજાઓ અને શ્રેષ્ઠીઓ આવા મંત્રી રાખતા હતા. જૂના સમયમાં આવા રાજા મહારાજાઓ છે એ શું રાખતા હતા? આવી રીતે અંગત મંત્રી રાખતા હતા, શ્રેષ્ઠીઓ રાખતા હતા. રાજા દશરથના મંત્રી સુમંત હતા. રાજા દશરથ છે એના મંત્રી કોણ હતા? તો કે સુમંત હતા, કે એના ખાનગી વ્યક્તિ કહેવાય. ધૃતરાષ્ટ્રના મંત્રી વિદુર હતા. મોગલ સામ્રાજ્યમાં મંત્રીને વજીર કહેતા. પછી મોગલ સામ્રાજ્ય હોય એમાં મંત્રીને શું કહેતા? વજીર કહેતા, જેમાં બિરબલ, અબુલ ફઝલ વગેરે જાણીતા છે. રોમન સામ્રાજ્યમાં રાજાઓ વતી લખાણ કરનાર સ્ક્રિબાઓ હતા. રોમન સામ્રાજ્યમાં જે રાજાઓ વતી લખાણ કરતા એને શું કહેવાય? સ્ક્રિબા કહેતા. સેક્રેટરી શબ્દ મૂળ લેટિન શબ્દ સેક્રેટસમાંથી ઉતરી આવ્યો છે. તમને એમ પૂછવામાં આવે કે સેક્રેટરી શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે? તો કે સેક્રેટરીયસ શબ્દમાંથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ ગુપ્ત રહસ્યોની જાળવણી કરનાર એવો થાય છે. સેક્રેટરીનો અર્થ શું થાય છે? તો કે ગુપ્ત રહસ્યોની જાળવણી કરનાર. ગુપ્ત રહસ્યોની જાળવણી કરનાર એવો થાય છે. સેક્રેટરી અંગત મદદનીશ તરીકે કાર્ય કરે છે. માલિક વતી પત્રાચાર કરે છે. સેક્રેટરી શું કરે? તો કે માલિક વતી પોતે પત્રાચાર કરે. માલિક વતી અંગત રહસ્યોની જાળવણી કરે. સ્વાભાવિક રીતે જેના માટે કાર્ય કરે છે તેની અંગત બાબતો બીજાને કહી શકતો નથી. સામાન્ય રીતે સેક્રેટરી જેના માટે કાર્ય કરે છે એની જે અંગત બાબતો છે એ બીજાને કહી શકતો નથી. એટલે કે ગુપ્ત રહસ્યોની જાળવણી કરે છે એને કહેવાય સેક્રેટરી. સેક્રેટરીની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય. સામાન્ય અર્થ પ્રમાણે સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ, મંડળી, કોર્પોરેશન કે જાહેર સંસ્થા વતી
ખાનગી રહસ્યોની જાળવણી કરે, એટલે કે ખાનગી રહસ્યોની જાળવણી કરે, પત્ર વ્યવહાર કરે, તેમજ દસ્તાવેજો, કરાર, દફતર, રેકોર્ડ, આખો દસ્તાવેજ, કરાર, દફતર, રેકોર્ડ બધું સંભાળે. આ ઉપરાંત તેને સોંપવામાં આવેલા કાર્ય કરે. આ ઉપરાંત એને જે સોંપવામાં આવ્યા છે એ બધા કાર્ય કરે એને કહેવાય સેક્રેટરી. દસ્તાવેજો કરે, કરાર, દફતર, રેકોર્ડ આ બધું સંભાળે છે. અને જાહેર સંસ્થા વતી ખાનગી રહસ્યોની જાળવણી કરે. જાહેર સંસ્થા વતી જે ખાનગી રહસ્યો હોય એની બધી જાળવણી કરે. ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ સેક્રેટરી એટલે એવી વ્યક્તિ. હવે ડિક્શનરી મુજબ સેક્રેટરીની શું વ્યાખ્યા છે? તો કે સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ વતી લખવાનું કામ કરે. અન્ય વ્યક્તિ વતી પોતે લખે, મહદઅંશે વ્યક્તિ, મંડળી, કોર્પોરેશન, સંસ્થા આના વતી બધા પત્ર વ્યવહાર કરે, માહિતી આ રાખે, વિવિધ પ્રકારના ધંધાકીય વ્યવહાર કરવા માટે, ટૂંકમાં વિવિધ પ્રકારના ધંધાકીય વ્યવહાર કરવા માટે સેક્રેટરી નિમણૂક કરવામાં આવે છે. કંપની ધારા મુજબ ત્રીજો પોઈન્ટ, કંપની ધારા મુજબ કાયદેસરની લાયકાત ધરાવનાર વ્યક્તિ કે જે કાયદા મુજબ વહીવટી ફરજો અને અન્ય તંત્રીય ફરજો બજાવવા માટે નીમવામાં આવેલ હોય. કંપની ધારા મુજબ કાયદેસરની લાયકાત ધરાવે છે એવી વ્યક્તિ કે જે કાયદા મુજબ વહીવટી ફરજો કરે, અન્ય તંત્રીય ફરજો બજાવે અને નીમવામાં આવેલ હોય એને કહેવાય સેક્રેટરી. એટલે સામાન્ય પ્રમાણે સેક્રેટરીનો અર્થ આપ્યો, ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ આપ્યો અને કંપની ધારા મુજબ આપ્યો. હવે સેક્રેટરીના લક્ષણો છે. સેક્રેટરીના લક્ષણો એમાં પહેલો પોઈન્ટ છે, ખાસ તમને એમ પૂછાય છે કંપની ધારા મુજબ સેક્રેટરીના વ્યાખ્યા આપો અને સેક્રેટરીના લક્ષણો આપો, તો તમે એમ કહી શકો કે સેક્રેટરી યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ. સેક્રેટરી યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ. બીજો પોઈન્ટ છે, જેના વતી કાર્ય કરે છે અંગત બાબતોના રહસ્યોની જાળવણી. અંગત બાબતોના રહસ્યોની જાળવણી કરે. તેને જે કાર્ય સોંપવામાં આવ્યું છે જે કાર્ય સોંપવામાં આવે તે કાર્ય કરે. પોતાની કોઈ સત્તા નથી હોતી, એને સત્તા આપવામાં આવે છે. સત્તા હોતી નથી, સત્તા આપવામાં આવે છે. સેક્રેટરી દસ્તાવેજો ઘડવામાં, જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે. જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે. ફરીથી જોઈએ, કંપની ધારા મુજબ કાયદેસરની લાયકાત ધરાવનાર વ્યક્તિ જે કાયદેસર લાયકાત ધરાવે છે એવી વ્યક્તિ કે જે કાયદા મુજબ વહીવટી ફરજો અને અન્ય તંત્રીય ફરજો બજાવવા, કાયદા મુજબ કાયદાકીય ફરજો અને અન્ય તંત્રીય ફરજો બજાવવા માટે નીમવામાં આવેલ હોય એને કહેવાય સેક્રેટરી. એ સેક્રેટરીની લાયકાત એવી હોવી જોઈએ. હવે એની લક્ષણો જોઈ, સેક્રેટરીના કેવા કેવા લક્ષણો હોઈ શકે, તો કે સેક્રેટરી છે યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ. સેક્રેટરીની લાયકાત યોગ્ય હોવી જોઈએ. અંગત બાબતીય રહસ્યોની જાળવણી કરવા, સેક્રેટરી છે એ જેના વતી કાર્ય કરે છે તેની અંગત બાબતો અને રહસ્યો જાણે અને તેને ગુપ્ત રાખે છે. કે જેના વતી કાર્ય કરે છે એના રહસ્યોને એ પોતે ગુપ્ત રાખે છે. તેને જે કાર્ય સોંપવામાં આવેલ હોય તે કાર્ય કરે છે. તેને જે કાર્ય સોંપવામાં આવેલું હોય એ કાર્ય કરે છે.
ચોથો પોઈન્ટ છે તેની પોતાની કોઈ સત્તા નથી હોતી, તેને સત્તા આપવામાં આવે છે. સેક્રેટરીને પોતાની કોઈ સત્તા નથી હોતી, સંચાલક મંડળ તેને સત્તા આપે છે. એના પછીનો પોઈન્ટ છે સેક્રેટરી દસ્તાવેજો ઘડવામાં, કરારો કરવામાં મદદરૂપ થાય છે. દસ્તાવેજો ઘડે છે, કરારો કરવામાં મદદરૂપ થાય. માલિક વતી પત્ર વ્યવહાર કરે છે અને આ દસ્તાવેજો કરારોને યોગ્ય રીતે સાચવે છે. માલિક વતી પોતે પત્ર વ્યવહાર કરે અને કરારોને દસ્તાવેજોના બધુંને યોગ્ય રીતે તે પોતે સાચવે છે. આ એના લક્ષણ છે. અને જીવંત સેક્રેટરી તરીકે જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે. ટૂંકમાં 6 એના લક્ષણો છે કે સેક્રેટરી યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ, જેના વતી કાર્ય કરે છે, રહસ્યોની જાળવણી કરવો જોઈએ, એને જે કાર્ય સોંપવામાં આવ્યું છે એ કાર્ય કરે છે, તેને પોતાની કોઈ સત્તા નથી હોતી, સત્તા આપવામાં આવે છે, દસ્તાવેજો ઘડવામાં, કરાર કરવામાં મદદરૂપ થાય છે, એ માલિક વતી પત્ર વ્યવહાર કરે છે અને દસ્તાવેજો અને કરારોને યોગ્ય રીતે સાચવે છે. સેક્રેટરી તરીકે જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે. સેક્રેટરી તરીકે જીવંત વ્યક્તિની નિમણૂક થઈ શકે. આ છે સેક્રેટરીના 6 લક્ષણો. તમને પૂછાય કંપની ધારા મુજબ સેક્રેટરીનો અર્થ શું અને સેક્રેટરીના લક્ષણો શું. હવે આવે છે સેક્રેટરીના પ્રકારો. સેક્રેટરીના પ્રકારો. આપણે આગળ જોઈ ગયા તેમ શરૂઆતમાં આ શબ્દનો ઉપયોગ રાજકર્તાઓના અંગત પત્ર વ્યવહાર કરતા અધિકારીઓ માટે વપરાતો. આપણે સેક્રેટરીના હવે અલગ અલગ પ્રકારો જોઈએ તો કે આપણે અગાઉ જોઈ ગયા તેમ શરૂઆતમાં આ શબ્દનો ઉપયોગ કોના માટે થતો તો કે રાજકર્તાઓના અંગત પત્ર વ્યવહાર માટે થતો. પરંતુ જેમ જેમ સમાજનો વિસ્તાર થયો તેમ વાણિજ્યનો વિકાસ થયો, વાણિજ્યનો પણ વિકાસ થયો, તેમ તે માનવ વ્યાપ વધતો ગયો. હવે સેક્રેટરી શબ્દ વિશાળ અર્થમાં વપરાય છે. હવે સેક્રેટરી શબ્દ છે એનો આખો વિશાળ અર્થ હોય છે, વિશાળ અર્થમાં વપરાય છે. વર્તમાન સમયમાં નેતા, અભિનેતા, પ્રધાન, બિઝનેસમેન સેક્રેટરી રાખે છે. આજના સમયમાં નેતાઓય સેક્રેટરી રાખે, અભિનેતાઓય રાખે, પ્રધાનો રાખે, બિઝનેસમેન રાખે. સમાજમાં વિવિધ પ્રવૃત્તિઓ કરતા સહકારી મંડળી, સમાજમાં અલગ અલગ પ્રવૃત્તિ કરે એવા સહકારી મંડળી, મજૂર સંઘ, ક્રિકેટ બોર્ડ, વેપારી મંડળ, સરકારી નિગમો, સરકારી ખાતા, આ બધામાં આ મંડળોમાં પણ સેક્રેટરીનું મહત્વ છે અને સેક્રેટરીનું સ્થાન અનિવાર્ય બન્યું છે કે સેક્રેટરીનું સ્થાન જરૂરી છે. આ બધી સંસ્થા કદાચ સેક્રેટરી વગર કામ જ ન કરી શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ બધી સંસ્થા જે આપણે બોલ્યા કે સહકારી મંડળી, મંજૂર સંઘ, ક્રિકેટ બોર્ડ, સરકારી નિગમો, સરકારી ખાતા, હવે બધા સંસ્થાઓને, આ બધી સંસ્થાઓને સેક્રેટરી વગર ચાલે નહીં એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આમ તો વડાપ્રધાનને હિન્દીમાં પ્રધાનમંત્રી જ કહેવામાં આવે છે. વડાપ્રધાનને હિન્દીમાં શું કહેવાય? પ્રધાનમંત્રી. અને રાજ્યના શાસકને, રાજ્યનું જે શાસક કરે છે એને મુખ્યમંત્રી કહેવાય કે રાજ્યનું શાસક. ઉપરની વિગતો પરથી સેક્રેટરીના પ્રકારો આગળ દર્શાવ્યા મુજબ કહી શકાય. ઉપરની વિગત પરથી સેક્રેટરીના પ્રકારો જોઈએ આપણે. ઉપરની વિગતો પરથી સેક્રેટરીના પ્રકારોમાં ખાનગી સેક્રેટરી, સેક્રેટરીના પ્રકારોમાં ખાનગી સેક્રેટરી, રાજકીય સેક્રેટરી, પછી આવે છે કંપની સેક્રેટરી, ખાનગી સેક્રેટરી, રાજકીય સેક્રેટરી, કંપની સેક્રેટરી, પછી રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી, વિભાગીય સેક્રેટરી, મંડળના સેક્રેટરી. હવે કંપની સેક્રેટરીમાં 2 વિભાગ પડે છે. કંપની સેક્રેટરીમાં સામાન્ય અને વહીવટી.
સામાન્ય અને વહીવટી. સેક્રેટરીના પ્રકારોમાં કંપની સેક્રેટરીમાં સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી. હવે અને મંડળના સેક્રેટરીમાં વિદ્યાર્થી મંડળ, ક્લબ સેક્રેટરી, શૈક્ષણિક સંસ્થા, મજૂર સંઘ, વેપારી મંડળ અને સહકારી મંડળ. ટૂંકમાં મંડળના સેક્રેટરીમાં આ બધા મંડળોનો સમાવેશ થાય છે અને કંપની સેક્રેટરીમાં સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી, આ 2 પોઈન્ટનો સમાવેશ થાય છે કંપની સેક્રેટરીમાં. ટૂંકમાં આપણે જે ચેપ્ટર સમજવાનું છે, આપણે જે આગળ સમજવાનું છે એ કંપની સેક્રેટરી વિશે જ વાત કરવાની છે. બીજો પાઠ આપણે એ પ્રમાણે જ આવશે કંપની સેક્રેટરીનો. હવે અત્યારે આપણે અલગ અલગ પ્રકારના જે સેક્રેટરી છે એની ચર્ચા કરી લઈએ કે ખાનગી સેક્રેટરી એટલે શું. સેક્રેટરીના પ્રકારો પૂછાય તો તમે આ રીતે ચાર્ટ દોરી શકો. ખાનગી, રાજકીય કંપની, કંપનીના 2, સામાન્ય વહીવટી, રાજદૂત, કાર્યાલયનો સેક્રેટરી, વિભાગીય સેક્રેટરી અને મંડળના સેક્રેટરીમાં 6 મંડળ આપ્યા છે એ કે વિદ્યાર્થી મંડળ, ક્લબ સેક્રેટરી, શૈક્ષણિક સંસ્થા, મજૂર સંઘ, વેપારી મંડળ અને સહકારી મંડળી. આના અલગ અલગ પ્રકારના સેક્રેટરી હોય છે. એમાંનો આપણે પહેલો પોઈન્ટ સમજીએ, ખાનગી સેક્રેટરી એટલે શું. ખાનગી સેક્રેટરીને ઘણીવાર પીએ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે ઘણીવાર એવો શબ્દ સાંભળ્યો છે વિદ્યાર્થી મિત્રો કે પીએ, આનો પીએ છે. તો ખાનગી સેક્રેટરીને ઘણીવાર કયા શબ્દમાં ઓળખવામાં આવે છે? પીએ, પર્સનલ આસિસ્ટન્ટ. તો કેટલીક વાર અંગત સચિવ, રહસ્ય સચિવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આનો પીએ છે, આનો પર્સનલ આસિસ્ટન્ટ છે. આ સેક્રેટરી સચિવ પોતાના ઉપરીવતી ટેલિફોનના જવાબો આપે છે કે પોતાના ઉપરીવતી ટેલિફોનોના જવાબ આપે, પત્રવ્યવહાર કરે, તદુપરાંત દૈનિક કામગીરી, મુલાકાત, કાર્યક્રમ ગોઠવે, જે કાર્યક્રમ નક્કી થયો હોય તેની સમયસર યાદ અપાવવાનું કાર્ય કરે કે તમારે કાલ આ પ્રસંગમાં જવાનું છે, તમારે આજની દિનચર્યા આ છે, તમારે આજે આ મુલાકાતે જવાનું છે. આવી બધી ખાનગી સેક્રેટરી એટલે કે એક પોતાના માટે સેક્રેટરી રાખેલો કે સમયસર યાદ અપાવે. વર્તમાન સમયમાં અત્યારના સમયમાં જે ફિલ્મ કલાકારો છે, ઉદ્યોગપતિ છે, મુખ્ય વહીવટકર્તાઓ છે, ઉચ્ચ હોદ્દો ધરાવનાર અધિકારીઓ છે, રાજકીય નેતા છે, વાણિજ્ય ક્ષેત્રના આગેવાનો છે, વેપાર ક્ષેત્રના જે મોટા મોટા આગેવાનો હોય એ પ્રાઇવેટ સેક્રેટરી રાખે છે. ખાનગી સેક્રેટરી કે પોતાના માટે જ ખાલી કામ કરતો હોય એવો. વ્યવસાયી વ્યક્તિઓના કાર્યક્ષેત્રમાં વધારો થતાં તેઓ પણ પર્સનલ આસિસ્ટન્ટ પીએ રાખે છે. વ્યવસાયના ક્ષેત્રમાં વધારો થાય તો પણ તે પર્સનલ આસિસ્ટન્ટ રાખે છે. જેમ કે ડૉક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટ, ડૉક્ટરો રાખે પોતાનો સેક્રેટરી, વકીલો રાખે, સીએ રાખે, સેક્રેટરીની નિમણૂક કરે. નિમણૂક કરતી વખતે વિશ્વાસુ, પ્રમાણિક, નિષ્ઠાવાન વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે કે વ્યક્તિ સેક્રેટરી છે એ પોતે નિષ્ઠાવાન હોવો જોઈએ અને પ્રમાણિક હોવો જોઈએ અને નિષ્ઠાવાન હોવો જોઈએ, વિશ્વાસુ હોવો જોઈએ. આ સમજે આપણે ખાનગી સેક્રેટરી એટલે કે પર્સનલ આસિસ્ટન્ટ તરીકે જે પોતાની મુલાકાતો છે, ક્યાંય જવાનું હોય, કાંઈ પ્રસંગ હોય તો યાદ અપાવવાનું કાર્ય કરે છે, એને કહેવાય ખાનગી સેક્રેટરી. હવે જે રાજકીય બીજો પ્રકાર છે રાજકીય સેક્રેટરી. પશ્ચિમ દેશોમાં જ્યાં રાષ્ટ્રીય પ્રમુખને લોકો દ્વારા ચૂંટી કાઢવામાં આવે ત્યાં ચૂંટાયેલ પ્રમુખ વિવિધ ખાતાઓનું ધ્યાન રાખવા ખાતાવાર વ્યક્તિની નિમણૂક કરે. વિવિધ ખાતાઓનું ધ્યાન રાખવા ખાતાવાર જે વ્યક્તિની નિમણૂક કરે એને કહેવાય રાજકીય સેક્રેટરી. કે ખાતાનું એને ધ્યાન રાખવાનું હોય અને ભારતમાં પણ જે તે ખાતાના મંત્રી હોય જ છે, જે તે ખાતાના મંત્રી હોય એને કહેવાય રાજકીય સેક્રેટરી. કંપની સેક્રેટરી એમાં 2 પ્રકાર આવે છે, સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી. કંપની સેક્રેટરી એટલે કે નવી કંપની ધારા 2013 મુજબ જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય તેમાં સેક્રેટરીની નિમણૂક ફરજિયાત બનાવવામાં આવે છે. જેની કંપનીની મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય, મૂડી જેની 5 કરોડ કે તેથી વધુ હોય એટલે સેક્રેટરીની જરૂર પડે. કંપનીમાં સેક્રેટરીનું સ્થાન અગત્યનું છે કારણ કે કંપની ધારા મુજબ કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કંપની છે એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે એટલે એમાં જીવંત વ્યક્તિ સેક્રેટરીની નિમણૂક થાય છે. કંપની અને તેના માલિકો શેરહોલ્ડરો બંને જુદા છે. કંપનીના અને તેના માલિકો એટલે કે શેરહોલ્ડરો 2 જુદા હોય છે. કંપનીનું સંચાલન કરવા સંચાલક મંડળ હોય છે પણ સંચાલક મંડળના બધા જ સભ્યો બધા જ નીતિ નિયમોને ધારાકીય જોગવાઈથી પરિચિત નથી હોતા. સંચાલક મંડળ બધાય પાછા કંપનીના નીતિ નિયમોથી પરિચિત નથી હોતા, સ્થાનિક નથી હોતા, પોતે ત્યાં નથી હોતા. તેથી કંપનીનો વહીવટ નીતિ નિયમો અને ધારા જોગવાઈ અનુસાર કાર્યક્ષમ રીતે થાય તે માટે સક્ષમ અધિકારીની નિમણૂક થાય છે.
કંપનીનો વહીવટ વ્યવસ્થિત થાય એના માટે એક સક્ષમ અધિકારીની જરૂર પડે કે વ્યવસ્થિત વહીવટ કરી શકે, તે કંપની સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે, એને કંપની સેક્રેટરી કહેવાય છે. આમ કંપની સેક્રેટરીની નિમણૂક સંચાલક મંડળ દ્વારા જ કરવામાં આવે છે. કંપની સેક્રેટરીની નિમણૂક કોના દ્વારા થાય છે? સંચાલક મંડળ દ્વારા. તે કંપનીનો કર્મચારી છે. સંચાલક મંડળ જે આદેશ આપે તેનો ફક્ત અમલ જ કરવાનો હોય છે. સંચાલક મંડળ જે આદેશ આપે એનો જ એને અમલ કરવાનો હોય. કોને? કંપની સેક્રેટરીને. તેની પાસે કોઈ સ્વયંભૂ સત્તા હોતી નથી. તેની પાસે કોઈ સ્વયંભૂ સત્તા નથી હોતી, પરંતુ સંચાલક મંડળ તરફથી અવારનવાર આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કંપની દ્વારા સંચાલક મંડળ તરફથી જે સત્તા આપવામાં આવે એનો તે ઉપયોગ કરે છે. આમ સેક્રેટરી સંચાલક મંડળના અંકુશ હેઠળ કામ કરે છે. સેક્રેટરી છે એ સંચાલક મંડળના અંકુશ હેઠળ કામ કરે છે, કે સંચાલક મંડળનો એની ઉપર અંકુશ હોય છે. સંચાલક મંડળે આપેલી સત્તાના આધારે કંપની સેક્રેટરીના બે પ્રકાર પડે છે. હવે સંચાલક મંડળે જે સત્તા આપી છે એના આધારે કંપની સેક્રેટરીના બે પ્રકાર પડે, એક સામાન્ય સેક્રેટરી અને એક વહીવટી સેક્રેટરી. તો કંપની સેક્રેટરી કોને કહેવાય ત્યાં સુધી આપણે અત્યારે વિદ્યાર્થી મિત્રો રાખીએ છીએ, અને એના પછીનો પોઈન્ટ આવે છે સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી. એ કંપની સેક્રેટરીના જ બે પ્રકાર છે, સામાન્ય સેક્રેટરી, વહીવટી સેક્રેટરી. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આજે આપણે સેક્રેટરીનો અર્થ અને એનો વ્યાખ્યા, સેક્રેટરીના પ્રકારોમાં ખાનગી સેક્રેટરી એટલે શું, રાજકીય સેક્રેટરી એટલે શું, અને કંપની સેક્રેટરીમાં બે પ્રકાર આવી ત્યાંથી આપણે બાકી રાખીએ છીએ, અને ત્યાંથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાઠ સમજીશું. સેક્રેટરીના લક્ષણો જોયા, જે 6 લક્ષણો હતા. સેક્રેટરીના પ્રકારો છે ખાનગી સેક્રેટરી, રાજકીય સેક્રેટરી, કંપની સેક્રેટરી, એના બે પ્રકાર સામાન્ય, વહીવટી. એના મુજબ જ આખા એસપીસીસીના બધા ચેપ્ટર છે. અને રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી, વિભાગીય સેક્રેટરી અને મંડળના સેક્રેટરીમાં અલગ અલગ જે બધા સેક્રેટરી વિશે આપણે સમજવાનું છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આજે આપણે ખાનગી સેક્રેટરી કે કોઈ અભિનેતા, નેતા, વકીલ, ડૉક્ટર, આ બધા જે પોતાના ખાનગી સેક્રેટરી રાખે છે, પોતાના કામકાજ માટે એને ક્યાંય મુલાકાતે જવાનું હોય, ક્યાંય પ્રસંગ તહેવારમાં કોઈ કાર્યક્રમ હોય, જવાનું હોય તો એને સમયસર યાદ અપાવે, એને પીએ કહેવામાં આવે છે, જે એની અંગત રહસ્યોની જાળવણી કરે છે. પછી રાજકીય સેક્રેટરી, તો કે રાષ્ટ્રપ્રમુખને લોકો દ્વારા ચૂંટી કાઢવામાં આવે. આ ચૂંટાયેલ પ્રમુખ વિવિધ ખાતાઓનું ધ્યાન રાખવા, પ્રમુખ છે એ પોતે વિવિધ ખાતાઓનું ધ્યાન રાખવા જે સેક્રેટરીની નિમણૂક કરે, જે વ્યક્તિની નિમણૂક કરે એને રાજકીય સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. અને કંપની સેક્રેટરી, તો કે નવા કંપની ધારા 2013 મુજબ જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય તેમાં સેક્રેટરીની નિમણૂક ફરજિયાત બનાવવામાં આવી છે, કે કંપનીની મૂડી છે એ 5 કરોડ કે તેથી વધુ હોય તો ફરજિયાત સેક્રેટરીની નિમણૂક કરવી પડે. સેક્રેટરીને બે પ્રકાર હોય છે, સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી. તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આભાર વિદ્યાર્થી મિત્રો.